ભાવનગરના કુંભારવાડા અપનાનગરમાં પાણી અનિયમિત હોવાને પગલે કોંગ્રેસના નેજા હેઠળ સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકામાં કરી રજૂઆત। આ બાબતે મહિલાએ જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે તમારા મત અમને મળ્યા નથી, અમને પાણીની ફરિયાદ કરવી નહીં તેવું પણ જણાવ્યું હતું। આમ છેલ્લા 3 મહિનાથી પાણીનો પ્રશ્ન છે। સ્થાનિક કોર્પોરેટરો જવાબ ન આપતા આખરે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિસ્તાર સાથે અન્યાય કરવાનું બંધ કરો, બંધ કરો। ગરીબ વિસ્તાર સાથે અન્યાય કરવાનું બંધ કરો, બંધ કરો। ગરીબ વિસ્તાર સાથે અન્યાય કરવાનું બંધ કરો, બંધ કરો। મારું નામ શેખ ખતીજાબેન મોહમ્મદ હુસેન, વોર્ડ નંબર 3 અપનાનગર, મોહમ્મદી મસ્જિદની પાછળ। છેલ્લા 3 મહિનાથી પાણી અનિયમિત આવે છે અને આવે તો 3 વાગે આવે ને 3:15 બંધ થઈ જાય। જો નગરસેવકોને ફરિયાદ કરી કે તમારા વોટ અમને નથી મળેલા, તો અમે લેખિત કરીને તમને વોટ આપ્યા હતા, અમે દસ્તાવેજ કરીને તમને વોટ આપેલા। 4 નગરસેવકો છે, અમને ફોન કરવો નહીં અને અમને પાણીની ફરિયાદ કરવી નહીં। નગરસેવક છે એક તો ઉષાબેન છે, એક તો દેવ થઈ ગયા મહેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહ, એની જગ્યાએ અમરસિંહભાઈ ચુડાસમા, એણે તો ચોખ્ખું કીધું તમારા મત અમને મળેલા નથી, તમારે અહીંયા કોઈ ફરિયાદ કરવા આવવું નહીં। તો અમારે ફરિયાદ કરવા જવું કોને? અત્યારે અમારા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડનો બધા પ્રશ્ન છે, પણ હજી સુધી ચૂંટણી પૂરી થવા આવી, એ લોકોનો સમય પૂરો થવા આવ્યો, પણ નગરસેવકને ખબર નથી કે આ ગલી કઈ છે ને નગરસેવકને કોઈ ઓળખતું નથી। હું દર્શનાબેન જોશી, ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। અમારા વડવા વોર્ડના વોર્ડ પ્રમુખ એવા ખતીજાબેન તથા એના વિસ્તારના લોકો સાથે અમે આજે અહીંયા વોટરવર્ક્સ વિભાગમાં રજૂઆત કરવા આવ્યા છીએ, કારણ કે ઘણા સમયથી પાણી આવતું જ નથી અને કદાચ ક્યારેક આવે છે તો ખાલી 15 મિનિટ આવે છે। આ અનિયમિત છે અને ડ્રેનેજનો પ્રશ્ન એટલો બધો છે કે પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું છે। તો આ ગરીબ અને પછાત વિસ્તારમાં જ્યારે આ પીવાના પાણીમાં આમ ગટરનું પાણી ભેગું થાય તો રોગચાળો ફેલાય, આ ગરીબ માણસોની મુશ્કેલીઓમાં વધારો ને વધારો થતો રહે છે। અને ખાસ કરીને આ વિસ્તારમાં તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ધ્યાન આપતું જ નથી। વેરા બધા વિસ્તારમાં સરખા હોય છે, હિલ ડ્રાઈવમાં જુઓ તો સરખો, કુંભારવાડામાં જુઓ તો સરખો, પણ સગવડતા ત્યાં હાઈ લેવલની ને અહીંયા ગરીબ માણસોનું કોઈ ધ્યાન જ નથી આપતું।